કચ્છની ઔદ્યોગિક નગરી મુન્દ્રા નગરપાલિકાની સત્તાના સૂત્રો કોના હસ્તક જશે તેનો ફેસલો કરવા માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે સવારના 7 વાગ્યાથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસની આકરી ગરમીના પ્રકોપ વચ્ચે પણ મુન્દ્રાના શહેરીજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર કતારબદ્ધ થયેલા જોવા મળ્યા હતા. સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા માટે 27.12% મતદાન થયું હતું. મુન્દ્રા નગરપાલિકાની 28 બેઠકો કબજે કરવા માટે કુલ 60 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોટાભાગની બેઠકો પર પરંપરાગત હરીફ એવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. જોકે આ વખતે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ભાગ્ય અજમાવ્યું છે. સવારથી જ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે અને મતદારોને મથક સુધી લાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મુન્દ્રા તાલુકા પંચાયતની સત્તાનું સુકાન કોણ સંભાળશે તે માટે આજે વહેલી સવારથી જ ગ્રામીણ વિસ્તારોમાં મતદાનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સવારના 7 વાગ્યાથી જ તાલુકાના વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. એપ્રિલ માસની આકરી ગરમીના પ્રકોપ છતાં ખેતી અને ઉદ્યોગો સાથે જોડાયેલા આ તાલુકાના મતદારોમાં લોકશાહીના પર્વને લઈને ભારે ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે. આજે સવારે 7 વાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. 9 વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ મુન્દ્રામાં સૌથી વધુ 12.74% મતદાન નોંધાયું હતું, જ્યારે 11 વાગ્યા સુધી 29.85% મતદાન થયું હતું. મુન્દ્રા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે કુલ 46 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં રાજકીય ગરમાવો ત્યારે જોવા મળ્યો જ્યારે 18 પૈકીની 9 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું. બાકીની બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની હાજરીને કારણે જંગ રસાકસી ભર્યો બન્યો છે. દરેક પક્ષના કાર્યકરો ગરમીની પરવા કર્યા વગર મતદારોને મથક સુધી લાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તાલુકાના ભવિષ્યનો ફેસલો કરવા માટે કુલ 66,202 મતદારો નોંધાયેલા છે, જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે સમગ્ર તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ બૂથો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર તાલુકામાં મતદાન પ્રક્રિયા ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ 46 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે, જેનું પરિણામ મુન્દ્રા તાલુકાની આગામી રાજકીય દિશા નક્કી કરશે.